નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે સ્પાર્ક ટુડેના સ્ટુડિયોમાં એવા શખ્સ મોજૂદ છે જેમને ઓળખાણની જરૂર નથી. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું રાજેશ વસંતરાવ આયરેજીની, જે વર્ષોથી લોકોની વચ્ચે રહ્યા છે અને કોઈ પણ નાનોથી નાનો માણસ હોય કે મોટો માણસ હોય એમના કાર્યાલય જાય છે તો ખાલી હાથ પાછો નથી જતો. સાથે સાથે વાત કરી શ્રીરંગ આયરેની, યુવા કાઉન્સિલર છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને દરેક કામમાં જે રીતે રાજેશભાઈ કામગીરી કરી રહ્યા છે એવી જ રીતે રાજેશભાઈના નકશા કદમ પર શ્રીરંગ આયરે ચાલી રહ્યા છે. ગૌરી વ્રત હોય કે ગણેશ ઉત્સવ હોય, બંને નામ આગળ હોય છે. દર્શક મિત્રો, જે રીતે વાત કરીએ મટકી ફોડની, શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવ આ વખતે પણ લઈને આવ્યા છે અને ખાસ કરીને જે આખી ટીમ હોય છે એ મહારાષ્ટ્રથી આવે છે. વધારે વાત કરવા માટે આપણે સીધા રાજેશભાઈથી જ વાત કરીશું. રાજેશભાઈ, જે રીતે વર્ષોથી મેં જોઈ રહ્યો છું આપને, કોઈ પણ એવો તહેવાર નહીં જતો જેમાં શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશ આયરે ના હોય. નમસ્કાર મિત્રો, સ્પાર્ક ચેનલના બધા જ દર્શક મિત્રોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને એડવાન્સમાં 15મી ઓગસ્ટ સાથે સાથે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવું છું. વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને હું માનું કે તમે ગમે તેટલા આ વડોદરા શહેરની અંદર જ્યારે શિક્ષણ નગરી હોય, તમે ગમે તેટલું એજ્યુકેશન આપણા છોકરાઓને આપો, પણ સાથે સાથે એને સંસ્કાર એને ધર્મ ના આપ્યો તો મને લાગે છે કે છેલ્લે ગમે ભણેલા હોય તો ભાઈ એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જતા હોય છે. તો હું દર વખતે દરેક લોકોને એક જ આપું છું કે આપણા તહેવારો હોય, આજે જન્માષ્ટમીનો છે, પછી ગણપતિ છે, પછી નવરાત્રિ છે, તો આ બધા તહેવારોમાં છોકરાઓ આખું વરસ મહેનત કરતા હોય છે અને એક ગોલ હોય છે કે મેં આ તહેવારોની અંદર હું નાનો હતો તો હું મટકી ફોડીશ, હું મોટો થશે તો હું ગણપતિ કરીશ, હું પછી નવરાત્રિ. તો જે વરસમાં 2-5 તહેવાર એવા છે કે આખું વરસ એ લોકોને એક એવું વાઇબ્રેશન આપે છે અને એના માટે એમને મોટિવેશન કરે છે. તો એ છોકરાઓને આપણે એ લોકોને હર હંમેશા કંઈ ને કંઈ કરવું જોઈએ. હું પોતે, આપણે જાણો છો કે મારી ઉંમર જ્યારે આજે 54 છે, હું જ્યારે પોતે 9 વર્ષનો હતો ત્યારથી હું ફતેપુરા કોયલી ફળિયાની અંદર જે મટકી બાંધતો હતો, ત્યાંના મટકીના ઉત્સવ કરતો હતો. આજે પણ મને એ ત્યાંથી આજ દિન સુધી મારા 44 વર્ષ છે, એક બી વર્ષ મારું એવું નથી ગયું કે હું ફતેપુરા કોયલી ફળિયાની અંદર આજે પણ જઉં છું. ત્યાં રાત્રે 12 વાગે એટલે હું ત્યાં, અમારા જે છોકરાઓ છે આજે એના પછીની 3 પેઢી બદલાઈ, પણ એ છોકરાઓના જે સંસ્કારો છે એ પોતાના પૈસે, મારી પાસેથી 5 રૂપિયો ફાળો પણ નથી લેતા. પહેલાં તો હું પોતે કરતો હતો, બધી જગ્યાએ જતો હતો અને કરતો હતો. ત્યારે મારો એક ગોલ હતો કે વડોદરામાં શહેરની અંદર એક એવી મટકી ફોડીશ કે જેની અંદર હું પોતે ત્યાં આગળ 15 વર્ષનો તો મારો મટકી ફોડતા પગ ને હાથ બેઉ ફ્રેક્ચર થયેલા, પણ મેં કન્ટિન્યુ રાખ્યું કારણ કે મને ગમે છે. મટકી એ શીખવાડે છે કે તમે નીચે નહીં પણ તમારો ગોલ નક્કી કરો. ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ. તો તમારે આ ગોલ સુધી પહોંચવું છે. અને જન્માષ્ટમીનો વિષય લોકો એવું સમજે કે એને જુગાર માટે લોકો સમજી લેતા હતા કે જન્માષ્ટમી એટલે. આજનો વિષય એવો છે કે જન્માષ્ટમી એટલે તમે જુઓ કે ઘરે ઘરે, શેરીએ છોકરાઓ ભેગા થાય છે અને નાનામાં નાના છોકરાઓને ખૂબ ઉત્સાહ હોય છે કે જે રીતના જન્માષ્ટમીનો ઉત્સવ એટલે ફક્ત ખાલી મહારાષ્ટ્રમાં જ થતો હતો. એ આખી વસ્તુ આજે આપણે વડોદરા શહેરની અંદર પણ અલગ અલગ જગ્યા પર પોતપોતાને, કોઈ ઘર પાસે ફોડે, કોઈ મોહલ્લામાં, કોઈ શેરીઓમાં. પણ મારો જે ગોલ હતો, હું નાનપણથી જે પોતે 5 પૈસા, 10 પૈસા, 50 પૈસા, કોઈ વાર પછી 25 રૂપિયા, 50 રૂપિયા, હું પછી 1000 રૂપિયા આપવા લાગ્યો, 2000. આજે તો અમને કોયલી ફળિયાની અંદર પોતે છોકરાઓ પોતાના દ્વારથી સારામાં સારું ડેકોરેશન કરે. રાત્રે 12માં 10 બાકી હોય તો બી ભગવાનને હું ખૂબ આભાર માનું છું કે કન્ટિન્યુ 44 વર્ષથી હું એક ધારું એક જ જગ્યા પર જઈ રહ્યો છું. ત્યારે મેં સપને નહીં કે હું રાજકારણમાં આવીશ કે મારું આવી એક મટકી ફોડવાનો. અને ભગવાનને પ્રાર્થના કરું કે જે આજે એ છોકરાઓ કરે છે એ છોકરાઓ મારા વિસ્તારમાં પણ કરે છે. આજે આખા વડોદરા શહેરની અંદર બધે મટકી છે અને શ્રીરંગને પણ એ જ કહું છું કે છોકરાઓની અંદર, એટલે આપણે આવા ધર્મના વિષયો છે. ગણપતિ પણ એ જ પ્રકારના સંસ્કૃતિ છે, આપણી પરંપરા જે છે, તો ગણપતિ પણ એ જ રીતના થાય છે. તો આ જન્માષ્ટમીનો ઉત્સવ આજે 300 લોકો, કારણ કે આપણા ત્યાં આગળ 7મ અને 8મ ઉજવાય છે. ત્યાં આગળ 7મના દિવસે જન્માષ્ટમી ઉજવે છે
અને આઠમના દિવસે ત્યાં મટકી ફૂટે છે. એ લોકો ત્યાં જન્માષ્ટમી કરે છે, આપણે ગોકુળાષ્ટમી કરીએ છીએ, અને આપણે નવમના દિવસે આપણે પારણાઓ છે. એટલે ત્યાંથી એ લોકો સાતમના દિવસે, આઠમના દિવસે ત્યાંથી એ લોકો નીકળે છે, અને આપણા ત્યાં આગળ નવમના દિવસે આપણે દહીહંડીનો ઉત્સવ જોઈએ છે. એટલે આખો દિવસ આ જે ઓમ પીપલેશ્વરની જે અમારી ટીમ છે, એ ટીમના 250-300 છોકરાઓ રોજ સાંજે, હું હમણાં જ મહારાષ્ટ્ર જઈને આવ્યો, લોકો રોજ સાંજે ત્યાં પ્રેક્ટિસ કરે છે. આ મટકી ફોડવી 30-35 ફૂટ પર જવું એટલે જીવના જોખમે જ્યારે કરવાનું હોય ત્યારે નાની વાત હોતી નથી. અને એ લોકો ખૂબ મોટી હાઈટ પર તમે જુઓ છો કે 10 મિનિટમાં ચડી જાય છે, 10 મિનિટમાં ઉપર સલામી આપી. આ વખતે અમને ભારત માતાનો અમે ઝંડો પણ આપવાના છે, કારણ કે હર ઘર તિરંગા સાથે છે. અમે ઝંડો બી આપીશું, સલામી પણ એ લોકો આપી જાય છે. ઉપર જઈને સલામી આપે છે, અને સલામી આપ્યા પછી નીચે પાછા આવે છે, પાછા જઈને ફોડે છે. એટલે દરેક વર્ષે આટલા વર્ષોથી એ લોકો આવતા રહ્યા છે. ગયા વર્ષે આપણે ત્યાં ખૂબ વડોદરા શહેરમાં ખૂબ પાણીનો વિષય આવેલો હતો. અમારી બધી જ તૈયારીઓ થઈ ચૂકેલી, અને તે ગયા વખતે આપણે વડોદરા શહેરમાં આ મટકી ઉત્સવનો આપણે કરી નથી શક્યા, કારણ કે ફૂલ વડોદરા શહેરમાં પાણી હતું. તો પૂર હતું, અને પૂરની અંદર અમે જેટલા અમારી પાસે મટકી ફોડના જે પૈસા હતા, અમે પૂરની અંદર અમારે 80થી 100 છોકરાઓ દોડીને દરેક જગ્યા પર એનું અમે જમવાથી માંડીને ફૂડ પેકેટ કર્યું. એટલે જે સમય જેવો એ કોરોનાના સમયમાં પણ એ જ રીતના અમે લોકોએ અમારી આ ટીમ, એટલે ધર્મનું કામ હોય, પૂરનું કામ હોય, કે પછી કોરોનાનો સમય હોય કે અર્થવેગનો હોય, તો મને લાગે કે ધર્મથી આ બધું શીખવા મળે છે. તો મટકી ફોડના દિવસે આ વખતે પણ સેમ એ જ પ્રકારની આખી સમગ્ર અમારી ટીમ આવવાની છે. એ જ અમે લોકો સવારે અહીંથી વડોદરા છે, અમારા જે ત્યાં આગળ છે, સવારે 9 વાગે અમીન પાર્ટી પ્લોટ પર એ લોકો સવારે 5 વાગે રાત્રે આવશે. સવારે 5-7 વાગે એ લોકો વડોદરા શહેરની સેવ ઉસળ પહેલાં ખાતા હોય છે. એટલે એમની સેવ ઉસળ ખાવા માટે જ એ લોકો સવારે પહેલાં અમે એમને સેવ ઉસળ ખવડાવી, અને એ લોકોને 9 વાગે ઝાંસી રાણીથી અમારે ત્યાંથી નીકળશે. અને 9 વાગ્યાથી ત્યાંથી નીકળીને અમે લોકો ઉડા ચોકડી થઈને અમે આ વખતે પહેલી મટકી અલગ પ્રકારની, જ્યાં ન્યૂ અલકાપુરી, એટલે ત્યાં આગળ તમે જુઓ ત્યાં એમસી અમારું ત્યાં સેન્ટર છે, રડિયાદમાં માર્કેટ છે, રડિયાદમાં ન્યૂ અલકાપુરી પાસે. ત્યાં અમે સવારે 10 વાગ્યાની મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો છે. તેના પછી અમે 11 વાગે અમે લોકો ઉંડેરા, ત્યાંથી અમે ન્યૂ અલકાપુરી થઈને અમે લોકો 11 વાગે ઉંડેરા ગામ જવાના છે. અને ઉંડેરા ગામમાં 11 વાગે ફોડ્યા પછી એ જ મટકી પાછી રહીને પંચવટી થઈને જે અમારું ઉદય પાર્ક છે, ઘનશ્યામ પાર્ક છે, એવી રીતના હરિધામ મંદિર છે, એની પાસે અમે લોકો ત્યાં એક મટકી ફોડવાનું, ત્યાં અમે લોકો 12 થી 12:30 ફોડવાનું છે. રાજેશભાઈ, ઘણીવાર મારા મનમાં તો સવાલ થાય છે જ, અને ઘણા લોકો બી મને પૂછે છે કે આટલું બધું કરવું મેનેજ કેવી રીતે કરો છો? કેમ કે ઘણા લોકો વિચાર બી કરે કે આ રાજેશભાઈ, શ્રીરંગભાઈ આટલું બધું કેવી રીતે મેનેજ કરે. ઘણા લોકો સવાલ કરે છે. આમાં બધું મેનેજ એવું છે કે ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ. તમે કોઈ પણ વસ્તુ નક્કી કરો તો થઈ શકે છે, કારણ કે એ તમારી વાત સાચી છે કે 10 વાગે એ કરો, 11 વાગે તે કરો, 12 વાગે એ કરો, 4 વાગે એ કરો, 5 વાગે, એવી રીતે 7-7, 8-8 જગ્યા પર ત્યાં ક્રેનો મૂકવાની, ત્યાં આગળ સ્ટેજો બનાવવાના, ત્યાં આગળ દરડા લટકાવવાનો. એટલે બધા જ, એટલે દરેક વિસ્તારના યુવાનો આપણી સાથે જોડાયેલા હોય. કોઈ રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નથી, પણ દરેક લોકોનો પોતાનો શોખ હોય કે નંદા લઈ જઈએ એટલે હવેલીના લોકો તૈયાર હોય, ગોરવા જઈએ તો ITIના લોકો તૈયાર હોય. એવી રીતના અમે અક્ષર એપાર્ટમેન્ટ તો અમારા ગોપાલભાઈ એમની સમગ્ર ટીમ ત્યાં આગળ તૈયાર હોય. તો એવી રીતના તમે આગળ જશો તો એવી રીતના હરિધામ મંદિર પાસે, તો ત્યાં અમારા બધા યુવાનો, બધા છોકરાઓ છે, ઉંડેરા છે, અમારા લોકોએ આજે જઈશું, ત્યાં જોઈશું. તમે 10-10 ક્રેનો અમારે લાવવી પડે, આટલા લાંબા દોરડાઓ બધા મેનેજ કરવા પડે. બધી જગ્યાને મટકી લઈ જવાની એક ટીમ અલગ હોય, સ્ટેજ બનાવવાની અલગ હોય, 8-8 જગ્યાએ ડીજેના સિસ્ટમ મૂકવાની, 8-8 જગ્યાએ ફરાસખાનું કરવાનું, 8-8 જગ્યા પર આ વખતે અમે લોકોએ ડાન્સિંગના પ્રોગ્રામ રાખ્યા છે ધાર્મિક. તો એ રીતના હોય. 8 જગ્યા પર અમારા વક્રતુંડ થાય. બધી જગ્યા પર એક જગ્યાએ લોકો પહોંચતા જાય. પણ આની સાથે તંત્ર બી અમારી સાથે જવાબદાર હોય છે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી અમને એ રીતનો સપોર્ટ હોય, પોલીસનો ખાસ સપોર્ટ હોય છે, કારણ કે બધા જ કેટલી જગ્યાએ, કારણ કે લોકોને દેખાય હોય, ટ્રાફિકની વચ્ચે હોય, તો ગોરવા પોલીસ હોય, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હોય, ગોત્રી પોલીસ સ્ટેશન હોય, જવાહરનગર પોલીસ સ્ટેશન, અને વડોદરા પોલીસ કમિશનરથી માંડીને બધા જ લોકોનું દરેક
એવી રીતના પબ્લિકનું ઇન્વોલ્વમેન્ટ હોય કે ટ્રાફિક જામ થયો તો એ લોકોની સહનશીલતા બી હોય કે અમે, કારણ કે આ ધર્મનો પ્રચાર છે, પબ્લિક બી ઊભી થઈ જાય છે, લોકો પોતે આની રાહ જુએ છે કે કારણ કે આ જોખમને અમારે જોખમ બી છે, ડિસિપ્લિન બી સાચવવાની છે, લોકોનું વાહન વ્યવહાર બી જોવું છે, ખર્ચા એટલો મહત્વનો નથી. આટલા લોકો આવે છે તો એ લોકો ઉપર સુધી ચડે છે, કોઈ છોકરું ઉપરથી નીચે પડે કે શું થાય એના સાથે એમ્બ્યુલન્સ સ્પીડમાં ચાલી રહ્યો છે અત્યારે, કેટલા લોકો છે અને ક્યાં ક્યાં ઊભા છે, દુકાનો પર બી ઊભા થઈ ગયા છે. એટલે ચારે બાજુ એક આખું કૃષ્ણમય નંદ ઘેર આનંદ ભર્યો આખું કૃષ્ણમય વાતાવરણ થઈ જાય છે. એમ્બ્યુલન્સ બી અમારે સાથે રાખવી પડે, અમારી પોતાની એમ્બ્યુલન્સ હોય કે કોઈ ભગવાન કરે કે એવા કોઈ બનાવો કે એવા કોઈ વિષય કોઈ જગ્યાએ થયા નથી, અને આપણા ત્યાં બી ભગવાનની એવી મહેરબાની હોય 10-10 ક્રેન કરવાની હોય. એટલે તમે જાણો છો કે એક તલાવ પર જ્યારે ક્રેન કરવાની હોય તો એક ક્રેન લાવવી પડે. અમારે પોતે અમારું તો પોતાનું જ મંડળ પોતે જ બધું કરવાનું હોય. એટલે 10-10 જગ્યાએ 9 વાગ્યા 10 વાગ્યા 11 વાગે એવી રીતના સવારની 3 દહીહંડી છે, સાંજે એવી રીતના 5 વાગે અમે નંદાલય ફોડીશું, 6 વાગે અમે અક્ષર એપાર્ટમેન્ટ સ્વામી વિવેકાનંદ ફોડીશું, 7 થી 8માં અમે લોકો ગોરવા આઈટીઆઈ ફોડીશું, આઈટીઆઈ પછી અમે સીધા યશ કોમ્પ્લેક્સ અમે જોઈશું, અને યશ કોમ્પ્લેક્સ પછી અમે ઇલોરા પાર્ક ફોડીશું. તો અલગ અલગ કેસન કેરી પાસે તો એ જે સાંઈબાબાનું મંદિર છે, વર્ષોથી સૌરવારથી જ પહેલેથી ત્યાંથી મટકી ફોડતા અમે આવ્યા છે. તો અલગ અલગ વિસ્તારના અલગ અલગ જગ્યા પર હોય એવું નથી કે કારણ કે યશ કોમ્પ્લેક્સ એ અમારો વોર્ડમાં નહીં આવતો, અરે અમારું તમે ઇલોરા પાર્ક અમારા વિસ્તારની અંદર એ 9 નંબર 10 નંબર આવે ગોરવા આઈટીઆઈની, પણ સ્થાનિક લોકોને આ જોવા માટે વર્ષોથી ચિંતા હોય કે ચલો વર્ષો દેવ થાય, ચલો આજે રાજેશભાઈની ત્યાં મટકી છે, અલગ અલગ વિસ્તારમાંથી બી જોવા આવે છે, અમે લોકો જોવા આવે છે, શહેરમાંથી આખા વડોદરા શહેરના લોકો બધી જ જગ્યાની રાહ જોતા હોય. એટલા માટે રાત્રે પહોંચી નહીં વળતા. આ વખતે અમે સવારની પણ કરી છે, એટલે સવારની 3 મટકીઓ અમે ઉંડેરા છે, હરિધામ છે અને રડિયાદ બાલકાપુરી પાસે અમે કરેલી છે, અને બાકીની 5 ગોરવા ગોત્રીન સુભાનપુરાની અંદર કરેલી. આપની સાથે હું આપને બી બધાને પણ આમંત્રણ આપું છું, અને બધી જ વિગત તમારો શું પ્રોગ્રામ હોય છે, કયા કયા કાર્યક્રમો છે, એ બધું શ્રીરંગ બી આપણને કહેશે. દર્શક મિત્રો, વાત કરીએ રાજેશભાઈની જે કહાની છે એ કોયલી ફળિયાથી શરૂ થઈ અને હવે કોયલી ફળિયાથી નીકળીને એવા કાર્યક્રમ રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યા છે. શ્રીરંગભાઈની વાત કરીએ છીએ, યુવા કાઉન્સિલર છે, ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે, અને સામાજિક અને જ્યાં ધર્મની વાત આવે, આપણી સંસ્કૃતિની વાત આવે, અમુક વાર કેવું હોય કે ફાધર જે એમના ફાધર તો રાજનીતિમાં છે જ, પણ અમુક વાર એવું હોય કે ભાઈ મારે રાજનીતિમાં નહીં કરવું, પણ દરેક કદમથી કદમ મિલાવીને આજે શ્રીરંગભાઈ રાજેશભાઈ સાથે ચાલી રહ્યા છે, અને રાજેશભાઈના માર્ગદર્શનથી આગળ બી વધી રહ્યા છે. બહુ ઓછા છોકરાઓ હોય છે કે જે ફાધર કરતા હોય એ છોકરાઓ કદાચ ના કરતા હોય, પણ શ્રીરંગભાઈની વાત કરીએ તો પહેલાંથી ધાર્મિક સાથે જોડાયેલા છે, અને ખાસ કરીને સંસ્કાર આપણા બહુ જરૂરી છે, અને ખાસ કરીને આપણી જે સંસ્કૃતિ છે એને કેવી રીતે બચાવી શકાય એ પણ શ્રીરંગભાઈ એના માટે કામ કરી રહ્યા છે. રાજેશભાઈ સાથે મળીને આગળ વધી રહ્યા. શ્રીરંગભાઈ, ઘણા ચેલેન્જો હોય, કેમ કે ઘણીવાર એવું કોઈ કહે કે ભાઈ આ તો રાજેશભાઈના છોકરા છે, પોતાનું બી એક નામ બનાવવું, પણ જે રીતે તમારી કામગીરી છે, અને અત્યારે મેં નામ વાંચ્યું, મને બહુ આનંદ થયો, શ્રીરંગ રાજેશ આયરે આયોજિત, તો એક નામ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કેવી જર્ની રહી, કેમ કે પપ્પાની જર્ની તો અમે જોઈ છે, તમારી બી જર્ની જોઈ છે, અને પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે, શું શીખવા મળ્યું તમને? સૌપ્રથમ તો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શકોને હું ખૂબ તમને શુભેચ્છા પાઠવું છું કે આવનારી જન્માષ્ટમીનો પર્વ સાથે સ્વતંત્રતા દિવસનો બી પર્વ આવી રહ્યો છે, તો આપ સૌને ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને જેવી રીતે ભાઈ આપણે વાત કરી કે કેવી રીતે આપ જોઈ રહ્યા છો કે પિતાના નામથી, પણ મારું બી એક સપના છે કે જેવી રીતે દરેક છોકરાનું સપના હોય કે પિતાના નામથી તો દરેક છોકરાને ઓળખતા જ હોય, પણ મારું બી એવું એક સપનું છે કે મારા નામથી મારા પિતાને ઓળખે, અને જેવી રીતે એમના સ્ટ્રગલ જોયેલા છે કે એક ભાઈલાલ અમીન હોસ્પિટલની નોકરીથી લઈને આજે આ લેવલ સુધી આવવું, અને દરેક પ્રકારના કોઈ વખત એવા બી સ્ટ્રગલ હોય છે કે કોઈને કહી ના શકાય, કોઈને બોલી બી ના શકાય, પણ એવા સ્ટ્રગલમાંથી પણ બહાર આવતા જ્યારે એમને જોયા છે. કોઈ વખત કાર્યક્રમો કરવાના હોય તો ઘરના એક પરિવાર તરીકે પરિસ્થિતિઓ પણ જોયેલી છે, કેમ કે
એવા મિડલ ક્લાસ ફેમિલીની અંદરથી અમે આવીએ છીએ કે આજે દરેક પ્રકારના લોકોની સાથે પણ રહીએ છીએ, એટલે અમને ખબર હોય કે સામાન્ય રીતે કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો એની 1 મહિના પહેલાંથી ચિંતા થતી હોય કે આ કાર્યક્રમ થશે તો એનું ક્યાંથી વ્યવસ્થા કરીશું, ક્યાંથી ચેરિટી થશે અને ક્યાંથી શું થશે, એ તમામ પ્રકારની. અને ચોક્કસપણે આજે હું એટલું કહી શકું કે વિસ્તારની અંદર જ્યાં જ્યાં પણ લોકોએ એમની રજૂઆતો હોય, ગટર પાણી કે ડ્રેનેજને લગતી વિષય હોય, સમસ્યાની હોય, તદુપરાંત બી એના સિવાય પણ એવા કેટલાક પર્સનલ પોતાના એ લોકોના ઇસ્યુ હોય છે. તો ચોક્કસપણે જેવી રીતે પિતાએ એક જે સમય આજથી 4.5 વર્ષ પહેલાં જ્યારે એમને ઇલેક્શન લડવાનું હતું અને પરિસ્થિતિ એવી હતી કે મારે ઇલેક્શન લડવું જ પડતું અને હું લડ્યો પણ, ત્યારે એમને લડતા જ્યારે ટિકિટ મળી અને ફોર્મ ભરવા જતા હતા ત્યારે સવારે એમને ખાલી મને એટલું જ પૂછ્યું કે તું કરી શકીશ ને. એટલે મારે પણ એ સમય એવો હતો કે કુદરતની ખબર નહીં એ દિવસે કયો આશીર્વાદ હશે કે મારો ક્યારેય આ પોલિટિકલ મારો સબ્જેક્ટ નહોતો, ક્યારેય હું આની અંદર નહીં. મેં એમને એટલું કીધેલું કે હું જ્યારે પણ મારા ફાધર ભૂતકાળની અંદર જ્યારે ઇલેક્શન વિધાનસભાનું લડ્યા હતા ત્યારે પણ ઓલવેઝ એ હંમેશા કહે કે તું આગળ આય, પોતાને પ્રેઝન્ટેશન કર, પણ ક્યારેય મારો એવો રોલ નથી રહ્યો. મારો રોલ ખાલી એટલો જ રહ્યો છે કે પાછળથી લઈને લોકોની સેવા કરવાની છે, કામ કરવાની છે. ઇવન તો કોરોના કાળ દરમિયાન પણ એ પોતે બી કહે કે તું લીડ કર, તું પોતે શું કામ સેનેટાઈઝર કરવા જાય છે. ત્યારે પણ મારે એવું કહેવું પડે કે મારો રોલ તમે કામ કરો, તમે બધું કરો છો, એટલે તમારી જોડે મારો બેકગ્રાઉન્ડમાં હું જે પણ કામ કરવાના હશે, ઇવન ડોર ટુ ડોર સેનેટાઈઝર કરવાનું હોય કે શાક માર્કેટ સબ્જી લેવા બી જવાનું હોય કે ઇવન જે શાક માર્કેટ જે ટેમ્પો ભરવા જાય એની અંદર સબ્જી બી એક ચડાવવાની હોય, ત્યાં પણ હું પોતે જ જતો હતો. ને એક વખત તો કૌશલભાઈ એ વિષય આજે પણ જ્યારે અમે ચર્ચા કરીએ તો યાદ આવે કે કોરોના કાળ દરમિયાન એક રાત્રે સવારમાં સબ્જીનું વિતરણ કરવાનું હતું. અમુક શાકભાજીઓ અવેલેબલ નહોતા વડોદરાની અંદર, એટલે અમારે પાદરા લેવા જવાનું થયું માર્કેટની અંદર. તો ત્યાં કોરોનાના ફૂલ ચેકિંગ હતું અને ચેકિંગ દરમિયાન પોલીસે ત્યાં રોક્યા અને સ્વાભાવિકથી પોલીસને પણ જવાબદારી હતી કે કોઈ ફરે નહીં, કોઈ વધારે ભીડમાં ભેગા ના થાય. ને એ સમયે મને પોલીસે રોક્યો અને ત્યાં આગળ ખૂબ પોલીસના જે આક્રમકતા એ સમયે હતી ને સાવચેતી રાખવા માટે પોલીસ પણ અવેરનેસ કરતી હતી. એ સમયે મને પોલીસના દ્વારા દંડા પણ ખાવા મળ્યા. એવું નહીં કે દંડા નહીં ખાતા, લોકો કોઈ ક્રિમિનલ કરીને કેસ કરે, પણ આ એ વખતે મને સેવા માટે દંડા ખાવા પડ્યા. એટલે ચોક્કસપણે હું કોઈ પોલિટિકલ નહોતો અને હું સેવા માટે નીકળ્યો હતો. તો ત્યારે મારે રાત્રે ફોન કરવો પડ્યો કે આ બધી આવું બધું ના ફાવે, પોલીસ દંડા મારે, તમે પરમિશન લઈ આવો. ત્યારે એ ધારતા તો એ કમિશનરને બી ફોન કરી શકતા હતા એક પિતા તરીકે, પણ એમને એવું કીધું કે ના, આજે દંડા ખાધા છે ને તો આ લોકો માટે ને આ લોકોના આશીર્વાદથી જ આજે આપણે આટલા છે અને એમના આશીર્વાદથી જ દંડા નહીં એ કે બધું જ ખાવા માટે આપણે તૈયાર રહેવાનું. ને બસ એ દિવસથી નક્કી કરી લીધું કે લોકોની વચ્ચે સેવામાં કોઈ પણ પરિસ્થિતિ હોય, એવું નથી કે કોઈ પણ જગ્યાએ જઈએ કે પિતાના નામ સાથે તરત કોઈ જગ્યાએ એવું બી હોય કે કોઈને નથી બી ફાવતું કે નથી બી એ હોય છે, છતાં પણ એ જગ્યાએ 100 માણસની વચ્ચે ભલે નેગેટિવ થતું હોય, કોઈક જગ્યાએ એવું બી હોય છે કે અમુક લોકોના મગજમાં એવું હોય કે હા, એટલે પોતાની ટીકા કરવા માટે કે નેગેટિવ મેસેજ આપવા માટે કે આ કામ નથી કરતા, આ નથી થતું, છતાં પણ અમે એ જગ્યાએ ઊભા રહીને હંમેશા લોકો માટે પોઝિટિવ થાય ને ક્યારેય પોતાનો સ્વાર્થ નથી રાખ્યો. આ 4.5 વર્ષની અંદર કેટલા એવા ટર્નિંગ આવ્યા હશે. આજે જ્યારે મને આ કામ સોંપ્યા ને હું ખાસ કરીને વાત કરીશ કે આ જે નામ આપ્યું છે ને નામ આપનારા બી કોઈ નહીં કે જેને કોર્પોરેટર બનાવવા માટે એમની ધારતા તો પોતે કાઉન્સિલર બની શકતા હતા, પોતે 4 જણને કાઉન્સિલર બનાવી શકતા હતા, પણ એમને મારું ભવિષ્ય જોઈને અને વિસ્તારના લોકોનું ભવિષ્ય જોઈને, કેમ કે આપ જુઓ કે દરેક વિસ્તારની અંદર આજે ડેવલપિંગના કામો થઈ રહ્યા છે. તો આજે એમના જ લીધે હું કહીશ કે એમને જ્યારે મારા પર આશીર્વાદ રાખ્યો અને આટલું મોટું જે દરેક બેનરની અંદર કોઈ જગ્યાએ જવું કે કોઈ મિત્ર મંડળની અંદર પણ બેઠો તો આજે એ રિસ્પેક્ટ મળે છે ને એનું રિસ્પેક્ટના હકદાર મારા પિતા છે ને એમના થકી આજે રિસ્પેક્ટ મને મળતી હોય છે. બહુ મોટી વાત શ્રીરંગભાઈએ કીધી છે કે જે સંઘર્ષ રાજેશ વસંતરાવ આયરે કર્યું છે એ સંઘર્ષને હવે આગળ શ્રીરંગ આયરે લઈ જઈ રહ્યા છે. વાત કરીશું મટકી ફોડના મહોત્સવની શ્રીરંગભાઈ.
તો આપ એક યુવા છો અને યુવા ટીમ આવી રહી છે મહારાષ્ટ્રથી. કેવું આખું આયોજન છે, થોડું અમારા દર્શકોને જણાવજો. સૌપ્રથમ તો હું આજના દિવસે કહેવા માંગીશ કે જ્યારે સ્પાર્ક ટુડે પ્લેટફોર્મના માધ્યમથી આજે અમને આ તક મળી છે કે મટકી ફોડનો આ કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, પણ દર વખતની જેમ અમે દર વખતે કાર્યક્રમની અંદર કંઈ ને કંઈ અલગ કરતા હોઈએ છીએ. એવી જ રીતે આ વખતે વક્રતુંડ ઢોલ તાશા તો દર વખતે અમારી સાથે હોય જ છે કે જ્યાં જ્યાં બી ધાર્મિક પ્રસંગ હોય અને ઢોલ નગારાના વાત સાથે ભગવાનનું આગમન કરવાનું હોય તો એ ઢોલ નગારાનું આગમન કરતા એવા અમારા વક્રતુંડ ઢોલ તાશા. આ વખતે અમારી સાથે ડીજે શાંતમ, જે દરેક જગ્યાએ ડીજેના તાલથી લોકોને નચાવવાના છે. એ લોકોની અંદર ભક્તિમય ગીતોની સાથે અમે કોઈ પણ એવા ગીતો નથી વગાડતા કે જેને લઈને ખોટા મેસેજ જાય. અમે ખાલી ભક્તિના ગીતો, જે કૃષ્ણ ભગવાનના ગીતો હોય છે, એ ગીતો સાથે જ અમે આ આગમનની એટલે આ જન્માષ્ટમીની આ વ્યવસ્થા કરી છે. સાથે દરેક કાર્યક્રમ જે જગ્યાએ 8 સ્પોટ પર અમારા થવાના છે એ દરેક કાર્યક્રમના સ્ટેજ પર અમે અલગથી સ્પેશિયલ એવી ટીમ બોલાવી છે કે જે કૃષ્ણ ભગવાનની જે થીમ પર, જે કૃષ્ણ ભગવાનની જે લીલાઓ થઈ એ લીલાઓના આધારિત નૃત્ય એ લોકો અમને ત્યાં ડાન્સ પરફોર્મન્સ કરશે અને જેને થકી આખો ભક્તિમય માહોલ બને તેવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યા છે. સાથે હું વાત કરીશ કે વાજતે ગાજતે કે કહેવાય ને કે કૃષ્ણ ભગવાન આવતા હતા ને તો પોતાની ટોળકી લઈને આવતા હતા, એટલે અમે પણ અમારી ટોળકી લઈને અમે ધારતા તો એક જગ્યાએ રાખીને અમે આ મટકી ફોડ 8 વખત બી ફોડી શકતા હતા કે એક જ જગ્યાએ 8 મટકી લગાડીને 8 મટકી ત્યાં ફોડતા. પણ આ વખતે દર વર્ષની જેમ અમે ટોળકી લઈને એટલે આખું અમારી ટીમ સાથે અમે 300 મટકી ફોડ વીરોને જોડે લઈને વિસ્તારના તમામ લોકો રેલી સ્વરૂપે અમે લોકો ત્યાં જવાના છે. પહેલું અમારું સ્થળ છે ન્યૂ અલકાપુરીની અંદર, જે દર વખતે ત્યાંના પણ લોકો કહેતા હોય છે કે અલગ અલગ સ્થળે રાખો તો આ વખતે અમારા ત્યાં રાખો. એટલે ન્યૂ અલકાપુરીની અંદર આવેલું એપી માર્કેટ છે, જે તિલકનગર એટલે કે રડિયાતબાની પાસે આવેલું છે. ત્યાં આગળ અમે સૌપ્રથમ મટકી ફોડ ત્યાં રાખી છે. ત્યારબાદ ઉંડેરા રૂબી સર્કલ ખાતે, રૂબી સર્કલથી નીકળીને હરિધામ મંદિર પાસે અમે આ સવારના અમારી 3 મટકી ફોડનું અમે આ કાર્યક્રમ કરેલું છે. એવી જ રીતે સાંજના કાર્યક્રમની અંદર જે કહેવાય કે જ્યાં કૃષ્ણ ભગવાનની પૂજા થતી હોય એવા અમારા વિસ્તારની અંદર જે મોટી હવેલી એટલે કે નંદાલય હવેલી આવેલી છે, એ નંદાલય હવેલીના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વખતે ત્યાં કરવાના છે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ કે જ્યાં સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડના સદાય અમારા પર લોકો અમારી સાથે જોડાયેલા હોય છે, એવી જ રીતે એનું પણ આયોજન કરેલું છે. અને સાથે ત્યાંથી નીકળીને ITI સર્કલ એટલે કે ITI મેઇન ચોકડી પર અને ત્યારબાદ ત્યાંથી કિશન કોમ્પ્લેક્સ, જે યશ કોમ્પ્લેક્સ પાસે આવેલું છે કે જ્યાં કિશન કોમ્પ્લેક્સ, અને ત્યારબાદ સાંઈબાબાના મંદિરે ત્યાં અમે કરીશું દયાંડીના કાર્યક્રમ. અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર જ્યારે અમારા મટકી ફોડ વીરો જે ઉપર પોતાના પિરામિડ્સ બનાવશે ને પિરામિડની સાથે પહેલી સલામી દેશના નામ, કેમ કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ કીધું હોય કે હર ઘર તિરંગા, તો અમે હરેક વિસ્તારની અંદર એ 35 ફૂટ પર તિરંગાનો ઝંડો બતાવીને ત્યાં સલામી અમે અપાઈશું. સાથે ત્યારબાદ બીજા સ્ટેપની અંદર મટકી ત્યાં ફોડશે અને વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણની સાથે આ તમામ આયોજન કરવામાં આવેલું છે. અને આ આખું આયોજનની પાછળ ફક્ત ને ફક્ત અમારી જે ટીમ છે એ ક્યારેય એ ટીમનો જ્યારે પણ અમે આવા કાર્યક્રમ કરીએ છીએ તો અમારી પાછળ પણ એક મોટી ટીમ રહેલી છે. એ અમારા વિસ્તારના તમામ યુવાનો કે જે હંમેશા ખડે પગે અમારી સાથે હોય છે. અને એવી જ રીતે વાત કરું તો સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા એ વડીલો, અમારા મિત્રો, એ અમારું મહિલા મંડળ એ હંમેશા અમારી સાથે જોડાયેલું હોય છે. શ્રીરંગભાઈ, ઘણા લોકો, હા રાજેશભાઈ કંઈક સાથે ખાસ ધાર્મિક નૃત્યોની અંદર આદિવાસી થીમ પર ડાન્સ કરવા માટે પણ અમારી અલગથી ટીમ આવવાની છે, એ પણ અમારી સાથે જોડાવાની છે. એવી જ રીતના આખો આયોજન વાજતે ગાજતે અમે લોકોએ કરવામાં આવ્યો છે. ઘણા લોકો લાઈવમાં જોડાયા છે. શ્રીરંગભાઈ, શું મેસેજ સંસ્કારી નગરીના જે સંસ્કારી લોકો છે શું કહેશો જોડાવા માટે? એ પણ આવે છે તમારા પ્રોગ્રામમાં. વડોદરા શહેર સંસ્કારી નગરી, વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મપ્રિય નગરી અને આ નવનાથની આ વડોદરા
શહેરની અંદર જ્યાં નવનાથના આશીર્વાદ રહેલા છે અને એવી જ નગરીને સંસ્કારી બનાવવા માટે આપણે જોઈએ છીએ કે દર વર્ષની જેમ આ વખતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી તારીખના દિવસે સવારથી લઈને સાંજ સુધીના તમામ કાર્યક્રમો અમે આપને કીધા એ પ્રમાણેના અમારા માધ્યમથી રાખવામાં આવ્યા છે. વડોદરાની તમામ નગરજનોને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને એવી જ રીતે આપ જુઓ કે વાંચતે ગાજતે અમે કૃષ્ણ ભગવાનને અમારા વિસ્તારની અંદર એમના આશીર્વાદ રૂપી અમને પ્રસાદ મળે એ સાથે અમે આખું આયોજન કરવામાં આવ્યું છે. રાજેશભાઈ, હવે ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે, આપ પણ શું અપીલ કરશો? અને સૌથી પહેલાં તો સ્પાર્ક ટીવીનો હું આભાર માનું છું. સ્પાર્ક ટીવી પણ તમે જાણો છો કે ગણપતિની બી મારા ગણેશમાં જોડાવ અમે લોકો બી કરતા હોઈએ છીએ. અમારા ત્યાં આગળ બી તમે ગણપતિની જે કરે છે એમાં ગોરવા ગોત્રી સુભાનપુરાની હોય છે, જ્યારે સ્પાર્ક ટીવી આખા વડોદરા શહેરની અંદર કરતા હોય છે. તો આ ગણેશ સ્પર્ધા કરવાનો મુખ્ય હેતુ એવું જ છે કે લોકો વધારે સાથે જોડાય, ધાર્મિકમય બને અને છોકરાઓમાં મોટિવેશન થાય. તો હું આપને બી જણાવું છું કે સમગ્ર વડોદરા શહેરના દરેક યુવાનોએ પણ એમની સાથે બી જોડાઈ અને તમે એમનું ફોર્મ લો, એમની સાથે જોડાવ તો તમને બી ખબર પડે. અમે લોકો પણ લકી ડ્રોની મારફતે ગોરવા ગોત્રી સુભાનપુરાના લોકોના ત્યાં આગળ અમે અમારા યુવાનો સાથે જોડાવા અમે બી સોમવારથી ફોર્મ આપવાના છે. સ્પાર્ક ટીવી બી એવી રીતના છે. તો તમને સ્પાર્ક ટીવીના બી આપણા ત્યાંથી સ્પાર્ક કાર્યાલયથી બી મળે. અમારા વિસ્તારની અંદર જે આપણા છે 300-400 બધા મંડળો, તો ત્યાંથી બી થાય છે. એવું નથી કે જે સ્પાર્કમાં લાભ લીધો છે એને અમારા ત્યાં નહીં મળે અને અમારા છે સ્પાર્ક તો આખા વડોદરા શહેર માટે કરતા હોય છે. તો સાથે આપ એમાં બી જોડાશો અને ખાસ કરીને તમને મટકી ફોડનું જે શ્રીરંગે કીધું છે તો આપ જરૂરથી પધારજો, આપણા ફેમિલી સાથે આવજો અને એ આ કૃષ્ણમય વાતાવરણમાં આનંદઘેર આનંદ ભર્યો 17મી તારીખ ઓગસ્ટ એટલે આ 17મી આ રવિવારે સવારે 9 વાગ્યાથી ઝાંસી રાણીથી ચાલુ થશે અને એની અંદર તમને હમણાં શ્રીરંગે કીધું એ રીતના કે ડીજે હશે, વક્રતુંડ હશે, આદિવાસી નૃત્ય હશે અને આ વખતે સ્પેશિયલ થિંગમાં તમને એવું લાગે કૃષ્ણ અને રાધા એવું અમારી સાથે જીપની અંદર ઠેઠ સુધી રહેશે અને દરેક જગ્યા પર અમે એ થીમ પર ડાન્સ પણ કર્યા છે. તો અમારા મટકી ફોડતા પહેલાં અડધો 1 કલાક તમને ડાન્સના પણ દરેક જગ્યાએ સરસ ધાર્મિક નૃત્ય પણ તમને જોવા મળશે. તો જરૂરથી આ આનંદઘેર આનંદ ભર્યો આપણા ત્યાં આગળ આજે તમે જાણો છો કે રાંધન છઠ છે, એવી રીતના છઠ, સાતમ એવી રીતના અલગ જગ્યા પર છે. તો રવિવારનો દિવસ એ વડોદરા શહેરની અંદર જે પણ મટકી ઉત્સવ ઉજવતા હશે, એવી જે લોકો બી જન્માષ્ટમી ઉજવતા હશે, કારણ કે હું નાનપણથી આ કાર્યક્રમો કરતો આવ્યો છું, એટલે જ્યાં પણ તમારા ત્યાં આગળ ઉજવાતા હોય એ દરેક નાના છોકરા હશે, મોટા હશે, એ ગણપતિ હશે, જન્માષ્ટમી હશે, નવરાત્રિ હશે, ખૂબ એમને પ્રેમથી વધાવજો. તમે એમને કંઈ આપો કે ન આપો પણ એમને આશીર્વાદ આપજો, એમને હાથ ફેરીને કહેજો કે બેટા આ કરતો જ રહેજે, તારે જ આ સનાતન ધર્મ અને આપણા જે સંસ્કારી નગરીના જે આપણે જે વિષય લઈને આગળ નીકળ્યા છે, આજે હું છું કે નહીં, આવતીકાલે રહું કે ના રહું, આવતીકાલે શ્રીરંગ હશે, એના પછી કોઈ હશે, તો આપણી પેઢીને આપણે જે રીતના શહીદ ભગતસિંહ ગાંધીજી જે આપણને આઝાદી આપી ગયા, પણ હવે આપણે આ છોકરાઓને સંસ્કાર આપણા ધર્મ આપવાના છે. તો આ જ એક સનાતન પ્રક્રિયા ચાલુ રહે અને એના માટે આજે ન્યૂઝ ચેનલ દ્વારા આવા લાઈવ કાર્યક્રમ સુધી લોકો સુધી આવા મેસેજ જે પહોંચાડી રહ્યા છે, તો હું કૌશરભાઈ સાથે પરેશભાઈ અને સમગ્ર સ્પાર્ક ટીવીની સમગ્ર ચેનલને અને વડોદરા શહેરના તમામ દર્શક મિત્રોને હું નતમસ્તક વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ, જય સાંઈનાથ, વંદે માતરમ. શ્રીરંગભાઈ કંઈ કહેવા માંગે છે ગણેશજી માટે? જેવી રીતે આપ સૌ જાણતા જ છો કે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મારા ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તેના પણ ફોર્મ આપ થકી અમારા કાર્યાલય થકી મળી શકે છે. એવી જ રીતે અમારા વિસ્તારની અંદર દર વખતની જેમ આ વખતે પણ અમે ગણેશ સ્પર્ધાનું આયોજન કર્યું છે. પણ ગણેશ સ્પર્ધા એટલે કે લકી ડ્રોના માધ્યમથી દર વખતે અમે ગણેશ મંડળોને અમે ફોર્મ ને તમામ વસ્તુ અમે પહોંચાડતા હોઈએ છીએ. તો આપ સૌને પણ ફોર્મ અમારા ત્યાંથી સોમવારે અમારા કાર્યાલયથી અવેલેબલ થશે
દરેક મંડળોને અમે આ કોમ્પિટિશનની અંદર ભાગ લેવા માટે અને ધાર્મિક વાતાવરણ પોતાની વિસ્તારની અંદર બનાવવા માટેના જે પ્રયત્નો કરવા થકી પ્રયત્ન કરવામાં આવે એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અહીંયાથી શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડવામાં આવ્યું તે બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝના અમારા કૌશલભાઈ, પરેશ અંકલ અને સુજલભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. દર્શક મિત્રો, જે રીતે શ્રીરંગભાઈ અને રાજેશભાઈએ કીધું છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા ગણેશ મહાસ્પર્ધા લઈને આવ્યું છે અને આપને જો કદાચ ફોર્મ જોતું હોય તો આપ રાજેશભાઈના જે કાર્યાલય છે, આપણું કાર્યાલય, ત્યાંથી લઈ શકો છો. જે રીતે રાજેશભાઈ અને શ્રીરંગભાઈને આખી વાત કરી કે કેવી રીતે એ આપણી સંસ્કૃતિને આગળ લઈ જઈ રહ્યા છે ને પેઢી ટુ પેઢી આ આગળ વધવાની છે, તો અમે પણ ઉપરવાળાને એ જ પ્રાર્થના કરીશું કે રાજેશભાઈનું સ્વાસ્થ્ય સારું રહે, શ્રીરંગભાઈનું બી સ્વાસ્થ્ય સારું રહે અને આવું કાર્ય જે લોકોને ગમે છે અને ખાસ કરીને યુવાઓને અત્યારે, કેમ કે યુવાઓ અલગ જ દુનિયામાં જતા રહ્યા છે, એમને આપણી સંસ્કૃતિમાં પાછો લાવવાનું કામ શ્રીરંગ, રાજેશ આયરે બંને જે ફાધર સન છે એ કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે. તો અમે પણ ઉપરવાળાને એ જ પ્રાર્થના કરીશું કે રાજેશભાઈ તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમે ખૂબ આવી સેવા વડોદરા શહેરની કરતા રહો, આપના વિસ્તારની કરતા રહો અને એ જે વસ્તુ તમે કરી છે એ જ વસ્તુ અત્યારે શ્રીરંગભાઈ કરી રહ્યા છે. બંનેને હું શુભેચ્છા પાઠવું છું સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી અને મારા ગણેશ મહાસ્પર્ધામાં આપ પણ જોડાઓ. અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના કાર્યાલયથી પણ આપને આ ફોર્મ અવેલેબલ છે. ઓનલાઈન પણ આપ ફોર્મ ભરી શકો છો. પ્રતાપ મરઘાના પોળના જે ગણેશજી બિરાજમાન થાય છે ત્યાં જય ઠાકુર છે જે એમના આયોજક છે, એમના ત્યાં પણ આ ફોર્મ મળી જશે. નિઝામપુરામાં વિશાલ પંચાલ છે, એમના ત્યાં મળી જશે. વાઘોડિયાની વાત કરીએ તો ત્યાં નરેશ પરમાર જે અમારી સાથે જ જોડાયેલા છે, એમના ત્યાંથી પણ આ ફોર્મ આપ કલેક્ટ કરી શકશો. દર્શક મિત્રો, જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝને આપ પ્રેમ કરી રહ્યા છો, રાજેશ આયરે ની ફેમિલીને પ્રેમ કરી રહ્યા છો, હું આશા રાખું કે આવો પ્રેમ સ્પાર્ક ટુડેને કરતા રહેજો અને અમારી ચેનલને લાઇક, ફોલો જરૂરથી કરજો. અમારા ફેસબુક પેજને લાઇક કરજો, ફોલો કરજો. અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન જરૂરથી વગાડજો અને ખાસ કરીને અમારું જે ઇન્સ્ટાનો પેજ છે એને પણ ફોલો કરજો. આ એટલા માટે કહું છું કે તમે આટલું કરશો ને તો જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર તમારી જે અવાજ છે એ સરકારના કાન સુધી પહોંચે, એ પહોંચાડવાનું કામ વધારે તાકાતથી કરશે. આટલું કરશો તો ફરીથી દિલથી આભાર. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.